લીલિયા પંથકમાં સિંહોના સામ્રાજ્ય વચ્ચે દીપડાનો પણ વસવાટ જોવા મળી રહ્યો છે. લીલિયા પંથકમાં સિંહોના સામ્રાજ્ય વચ્ચે દીપડાનો વસવાટ પણ સામે આવેલો છે. નાના લીલિયા ગામના ઉપસરપંચના ફાર્મ હાઉસમાં દીપડાએ લટાર મારેલી હતી. ઉપસરપંચ રણજીતભાઈ ખુમાણના સૂર્યવિલા ફાર્મમાં દીપડાએ લટાર મારેલી હતી. સૂર્યવિલા ફાર્મમાં દીપડાની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલી છે. છેલ્લા 2-3 દિવસથી આસપાસની વાડી અને ખેતરોમાંથી શ્વાનોના શિકાર થતા હતા. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા ગોઠવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે. ખેડૂતોએ દીપડાથી સાવચેત રહેવા ઉપસરપંચની ખેડૂતોને અપીલ છે. મારું નામ રણજીતભાઈ ધીરુભાઈ ખુમાણ, ગામ નાના લીલિયા. હું નાના લીલિયા ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું. ગઈકાલે રાત્રે 10:30 વાગે મારી વાડીએ એક દીપડો સીસીટીવી કેમેરામાં નજરે ચડ્યો હતો. મેં ગેલાણી સાહેબ ફોરેસ્ટ અધિકારીને જાણ કરતા એમણે એમની ટીમ મોકલી અને દીપડો પાંજરે પૂરવાની તાજવીજ હાથ ધરેલી છે. હું નાના લીલિયા ગ્રામજનોને એક અપીલ કરું છું, રાત્રિ સમયે વાહુ પૂજાતા દીપડાથી સાવચેત રહેવું.